સુંદર લીલા કરતા બ્રજમાં વાસ કરતા પરમાત્મા, હું એવું માનું છું કે પ્રભુ એક એક લીલામાં એક એક સંદેશ આપે અને બહુ મોટા પ્રકૃતિ રક્ષક એ આપણા શ્યામ સુંદર છે. યમુનાજીનો એક ધરો જેમાં કાલિય નામનો નાગ રહે, પૂરા એ ધરાને વિષયુક્ત કરી દીધો છે અને એની સ્વચ્છતા કરવાની ઈચ્છા શ્યામ સુંદરને જાગે એટલે કનૈયા સુંદર લીલા કરે. એક દડો લઈને ગ્વાલ બાળકો સાથે કનૈયા રમી રહ્યા છે. પ્રભુ રમતા રમતા એ દડો યમુનાજીના એ ધરામાં નાખી દે જ્યાં કાલિય નાગ છે. બધા ગ્વાલ બાળકો કનૈયાને રોકે, કનૈયા ત્યાં જવું નથી, ત્યાં જવાય એમ નથી, ત્યાં તો વિષયલું મોટું નાગ રહે છે. કનૈયા કહે તો શું થઈ ગયું, મારો દડો તો મારે લાવવો પડે અને દડા માટે તો હું જઈશ. હજી તો કાંઈ બોલે, કોઈ કાંઈ વિચારે પહેલા તો શ્યામ સુંદર કદમના વૃક્ષ પરથી છલાંગ લગાવીને સીધા યમુનાજીના ધરામાં જેવા પ્રવેશ કરે, નાગપત્નીઓ મળે એટલે નાગપત્નીઓ પૂછે કે બાળક કોણ છે. સુંદર રચના આપણે સાંભળીએ છીએ, જડ કમળ છાંડી જાને બાળા, પ્રભાતિયું છે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળજ ખોટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. અને શ્યામ સુંદરના વાર્તાલાપમાં કૃષ્ણ ચપળ છે, કૃષ્ણ ચતુર છે. શ્રી કૃષ્ણ એવા નથી કે આમ ડરી જાય, ભયભીત થઈ જાય, કે આમ બોખલાઈ જાય જવાબ આપવામાં. એટલે સુંદર જવાબ આપે, કેવો નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. આ તો નાગનું શીશ હું હારી ગયો છું, એને જીતવા તારા પતિનું, તારા નાગનું માથું કાપીને હું મથુરા લઈ જઈશ એના માટે આવ્યો છું. નાગપત્નીઓ સમજાવે કે તું અહીંયાથી પાછો જતો રે. કેમ? જડ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. પરંતુ કનૈયા તો જીદ લઈને આવ્યા છે, આજે યમુનાજીના એ ધરાની બરાબર સફાઈ કરી જ નાખવી છે, એટલે પાછા જવાની તો કોઈ વાત, કોઈ ઓપ્શન છે જ નહીં. કહે તારા સ્વામીને તું જગાડ, મારા સાથે યુદ્ધ કરે, મને હરાવે તો હું ચૂપચાપ જતો રહીશ. ખૂબ સમજાવવા પર ન સમજે ત્યારે નાગપત્નીઓ જાય અને જગાડે નાગને. કેમ? ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યા, ઉઠો ને બળવંત બારણે બાળક એક આવ્યું. તમે કેમ જગાડો? એક ડોલ પાણી રેડી ને, સવાર પડી ગઈ, ભાન નથી પડતી, ઉઠો એમ. એ વેદના તો અમારા દાદાઓને ભાઈઓને પૂછો, બિચારા સહન કરે છે. જો હા, મારી માતાઓને વારે વારે એટલે કહું છું કે મને ખબર છે તમને ખોટું નહીં લાગે, હમણાં અમને કહીએ તો ખોટું લાગી જાય. કેવી રીતે જગાડે? ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે બાળક એક આવ્યો. નાગને થાય કે મારી ઊંઘ બગાડી, હિંમત કઈ રીતે થઈ મારી ઊંઘ બગાડવાની. યુદ્ધની શરૂઆત થાય ને એમાં કૃષ્ણ સ્ફૂર્તિલા છે, ચપળ છે, ક્યારે કામ જાય, ક્યારે કામ જાય. નાગને લાગે હમણાં પકડાઈ જશે, હમણાં પકડાઈ જશે, એમ થોડી કનૈયા પકડાય. એની જ પૂંછનો સહારો લઈને પ્રભુ એના મસ્તક પર નૃત્ય કરતા નટવર બને છે શ્યામ સુંદર. બ્રજવાસીઓને યશોદા મૈયા નંદ બાબાને ખબર પડે એટલે ભયભીત થઈ જાય, મારા પુત્રને ક્યાંક એ કાલિય નાગ કરડી લેશે તો. પરંતુ શ્યામ તો એના મસ્તક ઉપર ચડીને નૃત્ય કરી રહ્યા છે. યમુનાજીની સપાટી પર આવે, જે ફેણ ઊંચી, સહસ્ત્ર ફેણા જ્યારે વાળો એ જે નાગ છે, જે ફેણ ઊંચી કરે ત્યાં પ્રભુ પોતાનું ચરણ, ધન્ય થયો છે કાલ્ય કે શ્યામ સુંદરના ચરણ જેના મસ્તક પર પડી જાય. રક્ત વહેવા લાગ્યું છે એટલે નાગપત્નીઓ પ્રાર્થના કરે કે પ્રભુ એને ક્ષમા કરી દો.
ગરુડજીના ભયથી આ ધરામાં આવીને વસેલો એ નાગ પ્રભુ એને આજ્ઞા કરે અને એ પોતાના સ્થાને સમુદ્રમાં પાછો જાય.